રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં આવેલા બોર્ડ નંબર 4 માં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો। ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પર નામ લીધા વિના તીખા પ્રહારો કર્યા। તેમણે કટાક્ષ કરતા જણાવ્યું કે કેટલાક નેતાઓ વરસાદી દેડકા જેવા હોય છે, જે માત્ર ચૂંટણી આવે ત્યારે જ બહાર આવે છે અને ચૂંટણી પૂર્ણ થતાં જ અદૃશ્ય થઈ જાય છે। નોંધનીય છે કે આ બોર્ડમાં આપના મજબૂત ઉમેદવાર રાહુલ ભુવાને કારણે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે અત્યંત કાંટાની ટક્કર જેવી સ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ બન્યું। ઘણા લોકો આવે એમ કહેવાય કે વરસાદ આવે એટલે દેડકા હોય ને એ બહાર નીકળે, પછી ચૂંટણી પછી એ પાછા કોઈ દી દેખાય નહીં। પાછી ચૂંટણી જ્યારે આવે ત્યારે પાછા ગમે એવા કાળા પીળા પટ્ટા પહેરી ઝંડા લગાડી અને નીકળી જાય છે।